ગોલ્ડન બ્રિજના આજે 144 વર્ષગાંઠ નિમિત્તે યુવાનો દ્વારા કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. તો છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજને સદંતર અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેને હેરિટેજમાં સ્થાન આપવા અને લોકોને વોક માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ 16 મે 1881ના દિવસે પૂર્ણ થયું હતું અને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને બનાવતા તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તે ખર્ચમાં આખો સોનાનો બ્રિજ બની જાય અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. 7 ડિસેમ્બર 1877માં બ્રિટિશ દ્વારા બ્રિજના નિર્માણની શરૂઆત કરાઈ, જે 16 મે 1881માં તૈયાર થતા ડિસેમ્બર 1995 બાદ બ્રિટિશ સરકાર દ્વારા વાહન પરિવહન એટલે બ્રિજ શરૂ કરાયો હતો, જે બાદ 20 એપ્રિલ 1977 સુધી જૂનો નેશનલ હાઈવે નંબર 8 તરીકે કાર્યરત થયો હતો. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આ બ્રિજ કરોડરજ્જુ સમાન બની ગયો હતો. દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાત સાથે જોડતી આ એક સમયની મહત્વની કડી હતી. આજે તેના 144માં જન્મદિવસે દરેક ભરૂચવાસી તેના પ્રત્યે ગૌરવની લાગણી અનુભવતો હશે. ભરૂચનું ગૌરવ એવા ગોલ્ડન બ્રિજની 144મી વર્ષગાંઠ નિમિત્તે યુવાનો દ્વારા કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજને પહેલા વાહનોની અવરજવર માટે બંધ કરાયો હતો, જે સંપૂર્ણપણે અવરજવર બંધ કરી હાલ તેના માટે પ્રવેશદ્વાર ખાતે આડશ મૂકી તાળા મારવામાં આવ્યા છે. ત્યારે ગોલ્ડન બ્રિજને હેરિટેજમાં સ્થાન મળે અને લોકોને વોકિંગ માટે ખુલ્લો કરવામાં આવે તેવી યુવા આગેવાન યોગી પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજના સ્થાપનાના આજે 144 વર્ષ પૂર્ણ થયા છે. આ બ્રિજ અંગ્રેજી હુકુમત દ્વારા 7 ડિસેમ્બર 1877ના રોજ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને 16 મે 1881ના રોજ આનું બાંધકામ પૂર્ણ કરી પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કદાચ ભારત દેશની અંદર આટલો જૂનો બ્રિજ જો અડીખમ અવસ્થામાં હોય તે આપણો ગોલ્ડન બ્રિજ છે. એ આપણે અડીખમ ઊભો છે, એની માટે ગૌરવની પણ વાત છે. ઐતિહાસિક સંસ્મરણો ભરૂચના જિલ્લાના પ્રજાના લોકોના આ બ્રિજ સાથે જોડાયેલા છે. તંત્ર દ્વારા આ બ્રિજને ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રજાજનો માટે એક પ્રવાસન સ્થળ તેમજ અહીં બાજુમાં એક નાનું ઐતિહાસિક ભરૂચનો ઇતિહાસ તેમજ ગોલ્ડન બ્રિજનો ઇતિહાસ ધરાવતું નાનું મ્યુઝિયમ મૂકવામાં આવે તો આવનારી પેઢીને ખ્યાલ આવે કે આ બ્રિજની શું મહત્ત્વ હતું અને શું યાદો જોડાયેલી છે. આ બ્રિજને સારામાં સારું પ્રજા માટે હેરિટેજ વોક તરીકે સુશોભન કરીને સુરક્ષાનું ધ્યાન લઈને ખુલ્લો મૂકવામાં આવે, એ જ આજનો સ્થાપના દિવસે માંગ છે. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં.